स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શાલેમ ટુંડાલિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ પોલિટિકલ સાયન્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી ફરીવાર આપ સૌને આવકારું છું. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું. મિત્રો, આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ કહી શકાય, ખૂબ જ રસપ્રદ કહી શકાય, ખૂબ જ જ્ઞાન અને માહિતી સભર આપનારું એક સબ્જેક્ટ એટલે કે પોલિટિકલ સાયન્સ, રાજ્યશાસ્ત્ર. રાજ્યશાસ્ત્ર આ વિષય એટલા પહેલુઓમાં વ્યાપ્ત છે કે જેમાં રાજ્યનો, રાષ્ટ્રનો, ગ્લોબલમાં વૈશ્વિક સ્તર પર આખી શાસન પ્રણાલિકા જે છે, સુશાસન, કોઈ પણ હોય, લોકતંત્ર હોય કે સરમુખત્યારશાહી વિચારધારા હોય, એનું શાસન કઈ રીતે ચાલે છે એ આખા પહેલું ઘણા બધા ફેક્ટર્સને આવરી લેતો આ ખૂબ જ રસપ્રદ આપણો વિષય. ઘણા બધા ટોપિક એના અનુસંધાનમાં આવરી લેવામાં આવે છે. આ જ રસપ્રદ વિષયમાં એક ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ, આજનો ટોપિક બહુમતીનું શાસનનો ખ્યાલ, એના અનુસંધાનમાં આપણે ચર્ચા કરવા માગું છું. બહુમતીના શાસનનો ખ્યાલ જે છે, બહુમતીનું શાસન ઇટ મીન્સ શું છે અને એને કન્સેપ્ટ કઈ રીતે આપણે સમજી શકીએ છીએ, એનો ખ્યાલ શું છે, અને કોઈ પણ વ્યવસ્થા તંત્રમાં આ બહુમતીનો ખ્યાલ જે છે, બહુમતી શાસનના, એ કઈ રીતે એને પ્રભાવિત કરે છે. આ બધી વસ્તુઓ બહુ ઇન્ટરેસ્ટિંગ બની જાય છે. એ જાણવું આપણા માટે ઘણું આવશ્યક બની જાય છે કે શાસન પ્રણાલી કઈ રીતે કામ કરે છે, એના કયા કયા પહેલુઓ છે, કયા કયા ફેક્ટર્સ એના ઉપર ફોકસ કરે છે, અને આખી સિસ્ટમ વ્યવસ્થા આપણે જે ગોઠવી છે એ કઈ રીતે સુઆયોજિત રીતે ચાલે છે. તો આ બધા ફેક્ટર્સ જે છે એના પર ધ્યાન આપનારો આપણો આ રસપ્રદ વિષય છે. આ ટૉપિક ઉપર વાત કરીએ તો SYBA પોલિટિકલ સાયન્સમાં પેપર 5 બ્લોક 1 યુનિટ એનું 4 છે, PSCM 205. એના અનુસંધાનમાં આપણે આજના ટૉપિક પર ચર્ચા કરવા માગીએ છીએ વિસ્તૃત રીતે કે બહુમતી શાસનનો ખ્યાલ શું છે. મિત્રો, થોડો કોન્સેપ્ટ ક્લિયર કરવા માગું છું કે બહુમતી ઇટ મીન્સ વોટ, બહુમતી એટલે શું છે અને એ શાસન વ્યવસ્થામાં કઈ રીતે પ્રભાવિત કરે છે, કયા કયા ફેક્ટર્સ પર, કયા કયા વિચારસરણી પર એને ફોકસ કરવામાં આવ્યું છે. તો એના ઉપર આપણે થોડું ધ્યાન આપીએ. બહુમતી શાસનના ખ્યાલના અનુસંધાનમાં આપણે જોઈએ તો જે લોકશાહી સરકારના સ્વરૂપ તરીકે આપણે જ્યારે અભ્યાસ કરીએ તો એમાં સંકળાયેલી કેટલી બાબતો પર આપણે વિચાર કરતા હોઈએ, જેમાં એક આધુનિક લોકશાહીમાં પ્રતિનિધિત્વયુક્ત લોકશાહી ગણાતી હોવાથી મતદારો દ્વારા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાજનીતિનું ઘડતર આપણને કરતા એ બેઝિકલી જોવા મળે છે. પરંતુ આ જે પ્રતિનિધિઓ જે છે એ કંઈક જુદા જુદા પક્ષો તરફથી પોતાનું વર્ચસ્વ ધરાવતા હોય છે અને એના લીધે એમના જે વિચારો જે છે એમાં આપણે ચોક્કસ રીતે ભિન્નતા એ આપણને જોવા મળે છે. તો પરિણામે જે પ્રજાએ પોતાના જે પ્રતિનિધિઓનું જે ઘડતર કર્યું છે એને નિર્ણયની છૂટ આપી છે, તો આ નિર્ણય લેવા માટે કંઈક એક સિદ્ધાંતનો એમને સ્વીકાર કર્યો
કે જેના લીધે આ સિદ્ધાંત જે છે એના પરિણામ સ્વરૂપે જે સિદ્ધાંતનું નિચોડ નીકળ્યું એને આપણે કઈ રીતે ઓળખીએ છીએ, તો એ ફેક્ટર્સને આપણે બહુમતીનો સિદ્ધાંત તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. આ સિદ્ધાંતનો અર્થ દેખીતી રીતે જોઈએ તો લોકશાહીમાં જ્યાં જ્યાં અને જ્યારે નિર્ણયો લેવાની વાત આવે છે ને, તો ત્યારે આ નિર્ણય સાથે જે સંકળાયેલા હોય તેમની બહુમતી એ સંબંધે એ આખરી નિર્ણય બને છે. એટલે કે લોકતંત્ર વ્યવસ્થાની અંદર આપણે જોઈએ છીએ કે આ વ્યવસ્થા કઈ રીતે કામ કરે છે. ડેફિનેટલી એ બહુમતીના બેઝ ઉપર આપણે લોકતંત્રની રચના કરી છે અને એ પ્રમાણે આપણી વ્યવસ્થા કાર્યરત હોય છે. લોકશાહીમાં કોઈ પણ નાગરિકને એક કરતાં વધારે મત આપવામાં આવતા નથી. પરંતુ આપણે જ્યારે ભૂતકાળની વાત કરીએ મિત્રો, તો આપણે જોઈ શકીએ છીએ કે જે શૈક્ષણિક રીતે મિલકતના અનુસંધાનમાં કે ધર્મના અનુસંધાનમાં એની યોગ્યતા એ પહેલાં ઇતિહાસમાં સ્વીકારવામાં આવી હતી અને એના અનુસંધાનમાં નાગરિકને એક કરતાં વધારે મત આપવાની એક વ્યવસ્થા એ આપણે આપણા ઇતિહાસમાં જોઈ શકીએ છીએ કે જ્યાં એ વ્યવસ્થા હતી કે જે વર્ગ જે છે કે જે શૈક્ષણિક ફેક્ટર્સમાં છે, મિલકતની માત્રા જેનામાં વધારે છે કે કોઈ ધર્મના સ્થાન પર જે ઉચ્ચ કક્ષા પર છે, તો એમને એક કરતાં વધારે મતની વ્યવસ્થા એ ભૂતકાળમાં હતી. સમય જતાં આ બધી જે જોગવાઈ જે છે એને દૂર કરવામાં આવી છે. કેમ કે આવી કોઈ જોગવાઈ એ સ્વીકારવામાં આવી નથી. જો આ સ્વીકારવામાં આવે છે તો જે અસમાનતાનું જે સમર્થન કરતું હોય તેવું આપણે ચોક્કસ પરિણામે આપણે જોઈ શકીએ. એટલે કે આ વ્યવસ્થાને દૂર કરીને આપણે એક વ્યક્તિ અને એક મત એનો જે સિદ્ધાંત છે એ ફાઇનલી એ સ્વીકાર કર્યો છે. એટલે કે કોઈ એક નાગરિક છે એના માટે ખાલી એક જ મત અને એના બેઝ પર આપણે સમાનતા લાવવાની કોશિશ કરી છે. આ સિદ્ધાંત પ્રમાણે નાગરિકોનું સામાજિક ક્ષેત્રમાં, આર્થિક ક્ષેત્રમાં અને રાજકીય ક્ષેત્રમાં એક ગમે તે પણ હોય, પરંતુ દરેક વ્યક્તિને એક જ મત આપવાનો અધિકાર એ આપવામાં આવ્યો છે. અને મિત્રો આ પરથી આપણે ચોક્કસ નક્કી થાય છે કે દરેક વ્યક્તિ, દરેક નાગરિક જે છે એના મતોનું જે મૂલ્ય જે છે એ સમાન છે, એક સમાન છે. પછી એ નીચલા કક્ષાએ હોય કે ઉપલી કક્ષાએ હોય, કોઈ ગરીબ હોય કે અમીર વર્ગ હોય કે કોઈ પણ કક્ષાએ હોય, પણ એને આપણે એક સમાન તરીકે જોઈએ છે. અને આ બધા ફેક્ટર્સ આપણને એ દર્શાવે છે કે લોકતંત્ર વ્યવસ્થાની અંદર નાગરિક જે છે એનું શું ચોક્કસ ભૂમિકા છે, એક ચોક્કસ શું સ્થાન છે, એ આ બધા ફેક્ટર્સ ઉપર આપણે જોઈ શકીએ છીએ. કોઈ પણ નાગરિકનો મત બીજા નાગરિકના મત કરતાં વધારે અથવા તો ઓછું મૂલ્ય ધરાવતો નથી. આ બાબતનો અસ્વીકાર કરવામાં તો કોઈ રાજકીય સમાનતાનો ખ્યાલનો ભંગ એ થતો આપણને ક્યાંક જોવા મળે. જો આ ખ્યાલ પર વિચાર પર ભાર મૂકવામાં આવે તો લોકશાહીમાં લોકો એ નાગરિક સરકાર અને અંકુશ ધરાવતી હોવાથી તે અંકુશ ધરાવની પ્રક્રિયામાં દરેક મતની એક સરખી ભાગીદારી આપણે ક્યાંક આમાં જોઈ શકીએ છીએ. એક રાજકીય ચિંતક હેર્ની મેવ જેમનું નામ છે, એ બહુમતી શાસનના જે સિદ્ધાંત છે એના અનુસંધાનમાં પોતાનો ખ્યાલ રજૂ કરે છે. એ સમજાવે છે કે જ્યાં સામાન્ય રીતે એવું સ્વીકારી લેવામાં આવે છે કે સમાન ભાવે મતાધિકારની જે નવાજીશ કરનાર જે ચૂંટણી તંત્રમાં બહુમતી ધરાવતો જે બહુમતી પ્રતિનિધિત્વની જે ચૂંટણી કરે છે અને તેથી બહુમતી ધરાવતા આ પ્રતિનિધિઓ એ પોતાનો નિર્ણય એ મતદારોની બહુમતી અથવા તો તે તમામ પુખ્ત નાગરિકોને બહુમતીને લીધેલા નિર્ણયો જેટલા જ એ અધિકારયુક્ત એ ગણાવે છે.
અને તેથી આ સિદ્ધાંત કેટલીક વખત એ બહુમતી શાસન તરીકે આપણને ઓળખવામાં આવે છે. બહુમતીનું અર્થઘટન મતદારોના સંદર્ભમાં પણ આપણે કરી શકીએ. આ સંદર્ભમાં બહુમતી એટલે કે રમતના નિયમ પ્રમાણે જેઓ આ બહુમતી સાથે એ મતદાન કરે છે, અગર તો બહુમતી જે રીતે મતદાન કરે છે તેમાં તે વિજય મેળવે છે, અને જ્યારે લોકતંત્રનો વિચાર કરવામાં આવે ત્યારે તે અચૂકપણે બહુમતીના સિદ્ધાંતનો સ્વીકાર થયો એવું આપણે વિચારી શકીએ. સામાન્ય ચૂંટણીમાં જે રાજકીય પક્ષ બહુમતીની બેઠકોના મત મેળવે છે તે સત્તાના સૂત્રો હાંસલ કરતું આપણને ચોક્કસ જોવા મળે, અને આ રીતે લોકશાહીમાં એ બહુમતીના શાસનનો ખ્યાલ જે છે ને એ અસ્તિત્વમાં આવતો હોય એ આપણે ચોક્કસ રીતે જોઈ શકીએ છીએ. મિત્રો, બહુમતીના શાસનનો ખ્યાલ એ એક્ઝેક્ટલી કયા કયા ફેક્ટર્સો ઉપર ફોકસ કરે છે, તો એનું એક પહેલું ફેક્ટર્સ પર આપણે જો જોઈએ તો એ સર્વાનુમતિના ખ્યાલનો સ્વીકાર કરતો જોવા મળે છે. એ એક્ઝેક્ટલી શું કહેવા માગે છે તો જોઈએ તો જ્યારે આપણે બહુમતીના સિદ્ધાંતનો વિચાર કરીએ ત્યારે સર્વાનુમતિના ખ્યાલનો એ સમજવો જરૂરી છે, કારણ કે રાજ્ય વહીવટમાં જે કાર્ય કરવાના હોય છે તેના સંબંધ જે નિર્ણયો લેવાના હોય છે તે સર્વાનુમતિના આધારે એ લઈ શકાતા નથી. આ સિદ્ધાંતના અમલમાં સૌથી મોટી જો ખામી જો કોઈ હોય તો તેનો સ્વીકાર, તેનો અમલ કરવામાં આવે તો એક વ્યક્તિ જો કોઈ એનો વિરોધ કરે છે તો એ નિર્ણય આપણે લઈ શકતા નથી. આ ફેક્ટર્સ કામ કરતું હોય છે. આમ આ સિદ્ધાંતના સ્વીકારથી એક વ્યક્તિના નિષેધાધિકાર જ્યારે મળી જાય છે તો એક વ્યક્તિ એ રાજકીય નિર્ણય લેવાની પ્રક્રિયાને એ અટકાવી પણ શકે છે. તો મિત્રો, આ ફેક્ટર્સ આપણે જોઈ શકીએ કે સર્વાનુમતિનો જે ખ્યાલ છે એમાં કઈ રીતે વિક્ષોભ ઉત્પન્ન થઈ શકે છે કે જ્યારે બહુમતીના ખ્યાલનો આપણે સ્વીકાર કરવાનો હોય અને એમાં જ્યારે કોઈક અમુક વર્ગ, કોઈ એક વ્યક્તિ હોય કે એક સમૂહ હોય જો એનો વિરોધ કરે છે તો એ સર્વાનુમતિનો ખ્યાલ આપણે લાવી શકતા નથી. આમ સર્વાનુમતિનો જે સિદ્ધાંત જે છે એ લોકતંત્રમાં અસ્વીકાર્ય બનતો એ આ ખ્યાલના અનુસંધાનમાં આપણે જોઈ શકીએ. બિન લોકશાહીમાં સર્વાનુમતિનો જે સિદ્ધાંતનો અમલ થતો જોવા મળે છે. ક્યાં આગળ? બિન લોકશાહી તંત્ર વ્યવસ્થામાં. શા માટે? કારણ કે આવા તંત્રમાં નાગરિકોને સત્તાધીશોની પસંદગી કરવાની હોતી જ નથી, અને તેથી તેઓ આ નિર્ણય લેવાની પ્રક્રિયા તેમાં સત્તાધીશોની પસંદગી એ યથાવતમાં ભાગ એ લઈ શકે છે. આ સંદર્ભમાં વિચારીએ ને તો સર્વાનુમતિ અને લોકતંત્ર એ પરસ્પર, લોકશાહી તંત્ર એ પરસ્પર એ વિરોધી ફેક્ટર્સ હોય ને તે આપણે આના અનુસંધાનમાં આપણે જોઈ શકીએ છીએ. આ જ ખ્યાલના અનુસંધાનમાં હેનરી મેયો એ પોતે જણાવે છે કે પ્લેટો જે રાજકીય ચિંતક છે એમના કલ્પના અનુસાર જે રાજ્યતંત્ર અનુસાર રાજ્યતંત્ર એ ઉત્તમ હોય અથવા તો પૂર્ણ પુરુષોત્તમ દ્વારા તેનું સંગઠન થયું હોય તેવા અપવાદ સિવાય બાકીના અન્ય તમામ પરિસ્થિતિઓમાં આવી જડતા અને આ પ્રકારની રાજ્ય વ્યવસ્થા એ ક્યાંક એ સંભવિત થતી નથી. આ ફેક્ટર્સ પર તે પોતાના વિચાર રજૂ કરે છે, અને અત્યારથી એના ધારાસભાની વાત હોય કે રાજનીતિમાં સર્વાનુમતિની ભાવના એટલી અશક્ય બનતી લાગે છે કે રાજકીય કાર્યો માટે એક સર્વાનુમતિનો જે આપણો કન્સેપ્ટ છે, જે એનો સિદ્ધાંત છે, એની જે ભલામણ કરવી એ થોડી વિચિત્રતાની પરિસીમા જે હોય ને એને આપણે જોઈ શકીએ છીએ આ પર્ટિક્યુલર સિચ્યુએશનમાં. તો
બેઝિકલી આ સર્વાનુમતિનો ખ્યાલ કઈ રીતે છે એના અનુસંધાનમાં આપણે વાત કરી. ત્યાર પછીનો જે ફેક્ટર છે કે ઐતિહાસિક સંદર્ભમાં એ શું ખ્યાલ આપે છે. તો ઐતિહાસિક સંદર્ભમાં આપણે જોઈ શકીએ જે એરિસ્ટોટલ જે રાજકીય ચિંતક થઈ ગયા એ પોતે જણાવે છે કે એરિસ્ટોટલ સૌથી પ્રસિદ્ધ દલીલ એ હતી કે તમામ નાગરિકો દ્વારા અથવા તો તેમની બહુમતીથી લેવાયેલો નિર્ણય હોય ને એ ખરો હોવાની સંભાવના એ ક્યાંક એ વિશેષ બની જતી જોવા મળે. સામૂહિક રીતે લેવાયેલા નિર્ણયોમાં વધારે શાણપણ હોવાની સંભાવના કંઈક વિશેષ છે, કારણ કે દરેક વ્યક્તિ પોતાનો ફાળો એમાં આપતું આપણને જોવા મળે છે. જ્યારે પ્રાચીન ગ્રીસના અનુસંધાનમાં આપણે જોઈએ તો આ દરખાસ્તની જાહેરાતમાં એની ચકાસણી તેમજ તેના ચર્ચા કરવામાં આવી હતી કે તમામ લોકોના અનુભવ અને એમના શાણપણના આધારે તે નિર્ણય લેવાતા એ હતા. એ આપણે ઇતિહાસમાં જોઈ શકીએ છીએ. આ વાત પ્રાચીન ગ્રીસના અનુસંધાનમાં છે અને આ જ વિચારના અનુસંધાનમાં તેઓ જણાવે છે કે પ્રાચીન લોકશાહી તંત્રનો જ્યારે અંત આવ્યા પછી જ્યારે રોમન સામ્રાજ્યમાં તેમજ એ રોમનના દાયકામાં ક્યાંક આ સિદ્ધાંત એ ચોક્કસ રીતે અમલમાં હતો. એ આપણને આ ફેક્ટર્સ ઉપરથી સમજાવવાની કોશિશ કરે છે. ત્યાં પછીનો જે મધ્યકાલીન યુગ જે હતું જેમાં ધર્મસભાઓ દ્વારા શાસન સમાન સ્થાન ધરાવતી જે વ્યક્તિઓ નિર્ણય લેતી હતી અને સામાન્ય લોકો તેમાં ભાગીદાર એ બની શકતા ન હતા. એ સમયમાં બહુમતીનો નિર્ણય એ કબૂલ રાખવાની પ્રથાની શરૂઆત આ ગાળામાં એ સમકક્ષ વ્યક્તિઓના સમૂહમાં એક સગવડ માટે કે પછી સર્વાનુમતિના પ્રયાસ તરીકે એના સુઆયોજિત કરવામાં એ આવી હતી એવું એ મેં જણાવે છે. આ જ અનુસંધાનમાં હેનરી મેયો એ જણાવે છે કે 16મી સદીમાં આ સિદ્ધાંત પ્રમાણે એનો ઉપયોગ થતો હતો તે આપણે જોઈ શકીએ. અને એ પછી જ્યારે 19મી સદીમાં જ્યારે વાત કરીએ તો બ્રિટનમાં જે મતાધિકાર જે છે એનો એ બહોળો ઉપયોગ બન્યો હોય તેવું આપણે ખ્યાલ આવે છે. આમ પ્રતિનિધિત્વયુક્ત જે સરકાર જે છે તેમજ રાજકીય સમાનતા છે એની સાથે જ આ બહુમતીના સિદ્ધાંતનો પણ ક્યાંક ને ક્યાંક સ્વીકાર કર્યો તેવું આપણને ચોક્કસ રીતે આ સમયગાળામાં આપણે જોઈ શકીએ. આ પ્રમાણે બહુમતીના ખ્યાલ એ પ્રાચીન સમયથી અસ્તિત્વ ધરાવતો હોવા છતાં પણ મતાધિકારના આ જે સ્વીકારની સાથે જ આ સિદ્ધાંત ખરેખર અમલમાં મુકાયો અને લોકશાહી તંત્રમાં તે એક ચોક્કસ અનિવાર્ય ભાગ બની ગયો એ આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો જે ઐતિહાસિક પરિબળ આપણને એ વસ્તુ બતાવે છે આ ફેક્ટર્સના માધ્યમથી કે ભૂતકાળમાં પણ આ સિદ્ધાંતો કઈ રીતે અસ્તિત્વ ધરાવતા હતા અને સાંપ્રત સમયમાં જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો એના ખ્યાલ રૂપે કઈ રીતે બહુમતીનો ખ્યાલ એ ઉત્પન્ન થાય છે તે આ કન્સેપ્ટો ઉપરથી આપણે ચોક્કસ રીતે કંઈક ખ્યાલ મેળવી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે એ જોઈએ કે બહુમતી ક્યારેક જોખમી કઈ રીતે બની જાય છે. આપણે આ ખ્યાલ તો આપણે સમજીએ છીએ પણ એ કયા ફેક્ટર્સ જ્યારે બહુમતી જે છે તો એના અનુસંધાનમાં કોઈક વિચારધારા એ આપણને સમજાવવાની કોશિશ કરે છે કે બહુમતી જોખમી પણ બની શકે છે. કઈ રીતે? તો જ્યારે આપણે લોકતંત્ર વ્યવસ્થાને ચાલુ રાખવામાં જે મતદારો દ્વારા ચૂંટાયેલા તથા તેના પ્રતિનિધિઓ એટલે કે જે ધારાસભ્યો જે રીતે આપણે નિર્ણય લેવામાં આવે છે તે બહુમતી દ્વારા લેવામાં આવતા હોય તે આપણે જોઈ શકીએ છીએ. અને એટલું જ નહીં પણ આ જે પક્ષ જે છે એ બહુમતીનો મત અથવા તો તે બેઠકો મેળવીને તેઓ સૂત્ર સંભાળતા હોય
તે આપણે આ વ્યવસ્થા તંત્રમાં આપણો ખ્યાલ આવતો એ જોવા મળે. તો આ જ અનુસંધાનમાં એ લોકતંત્રમાં બહુમતી જે હોય ને એ આપણે સર્વે સર્વા તરીકે આપણે ગણી શકીએ. અને આ પરિસ્થિતિના અનુસંધાનમાં એ જે બહુમતી જે આપણે ચૂંટીએ છીએ એ ક્યારેક જોખમી કાં તો જુલ્મશાહી એ વિચાર ક્યાંક રજૂ થતો હોય તેવું પણ બની શકે છે. કારણ કે સત્તાનો એ દુરુપયોગ કરવાનું બહુમતી પક્ષ એ છોડી શકતો નથી. અને એના અનુસંધાનમાં ક્યારેક બહુમતી એ જોખમીનું પરિસ્થિતિનું નિર્માણ પણ ક્યાંક કરતું હોય તે આ ફેક્ટર્સ પરથી આપણે જોઈ શકીએ. રાજકીય ચિંતક પ્લેટો પણ બહુમતીના ભયનો એક વિચાર રજૂ કર્યો. તે જણાવે છે કે ગરીબો એ બહુમતીમાં હતા અને જો બહુમતીના આ સિદ્ધાંત પ્રમાણે તો એ સત્તા પ્રાપ્ત કરે તો તેઓ પૈસાદારની જે મિલકત છે એને લૂંટી લઈને એ વેડફી પણ શકે છે. અને આ અનુસંધાનમાં આ ફેક્ટર્સ હોવા છતાં પણ ફ્રાન્સના એક રાજકીય ચિંતક એના અનુસંધાનમાં લખે છે કે સંયુક્ત અમેરિકા રાજ્યના જો કોઈ વ્યક્તિ કે પક્ષને એ નુકસાન થાય તો એ દૂર કરવા માટે તે કોની સલાહ લે છે? લોકમત પાસે તો તે જઈ શકાય નહીં, કારણ કે લોકમત બહુમતીના પ્રતિનિધિત્વ કરે છે અને તેના આદેશનું પણ એ પાલન કરે છે. કારોબારી સત્તા પાસે પણ એ જઈ શકતી નથી, કારણ કે બહુમતી દ્વારા તે નિયુક્ત થયેલી હોય અને બહુમતીના હાથ માટે તે નિષ્ક્રિય સાધન તરીકેનું એક સ્થાન એ ધરાવતું આપણને જોવા મળે. અદાલતી જ્યુરી પણ બહુમતી દ્વારા અદાલતીય ફરિયાદ સાંભળવાનો એ અધિકાર ધરાવે છે, પણ અમુક રાજ્યોમાં ન્યાયાધીશો પણ બહુમતી દ્વારા ચૂંટાય છે. તો આ બધા ફેક્ટર્સ કહે છે કે આ પ્રમાણે અમેરિકામાં બહુમતીના પ્રભાવનો ખ્યાલ આપ્યો ત્યારે બહુમતીએ જો હુકમી તરીકે પ્રભાવિત કરે છે. તો આ કન્સેપ્ટમાં આપણને શું જોઈ શકીએ છીએ કે જે ધારાસભા હોય, કારોબારી હોય, ન્યાયતંત્ર વ્યવસ્થા હોય, તો એની પાછળ પણ જો ના જઈ શકાતું હોય ત્યારે આ બધા વિચારધારા એ આપણને સમજાવે છે કે જો બહુમતીનું શાસન વ્યવસ્થા હોય છે તો એ ક્યારેક કઈ રીતે એ જોખમી બની શકે છે એ ફેક્ટર્સ પર આ સમજાવવાની કોશિશ કરે છે. જ્યારે 19મી સદીની આપણે વાત કરીએ તો ઉદારમતવાદીઓ એ આ બહુમતીના જોખમીને એક સૂત્ર સમાન એ બની ગઈ હતી. જે.એસ. મિલ કે જે રાજકીય ચિંતક હતા તે એમના પુસ્તકમાં એસે એન્ડ લિબર્ટી માં બહુમતીના ભયને એમણે વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે બહુમતી એ જુલ્મશાહી એ વ્યક્તિના વ્યક્તિત્વને કઈ રીતે એ રૂંધી નાખે છે. અન્ય જુલ્મોની માફક બહુમતી એ કઈ રીતે જુલ્મશાહી બને છે અને એ સામાજિક જુલ્મશાહીના અનેક પ્રકારોમાં એક રાજકીય જુલ્મશાહી પણ આ વધુ ખતરનાક પરિબળ તરીકે એ ઉભરે છે તે કન્સેપ્ટ આ રજૂ કર્યો. વ્યક્તિના જીવનમાં એ તમામ પાસાઓને ક્યાંક આવરી લેતું હોય અને એટલું જ નહીં પરંતુ એનો ભય, એનો ડર એટલો બધો વ્યાપ્ત કરી નાખે છે કે જે આપણે આત્માને પણ જાણે ગુલામ બનાવતી હોય તેવા કન્સેપ્ટ અહીંયા જોવા મળે. અને આ ફેક્ટર્સથી આપણે એવું ચોક્કસ જોઈ શકાય છે કે બહુમતી જે છે એ ક્યારેક જુલ્મશાહીની સામે રક્ષણ મેળવવું હોય ને એ પણ ફેક્ટર્સ ઘણું ઇમ્પોર્ટન્ટ બને છે. તે વ્યક્તિના વ્યક્તિત્વને વૃત્તિ હોવાથી તેની સામે રક્ષણ મેળવવું તે પણ એક મહત્ત્વનું ફેક્ટર્સ એ બની જતું જોવા મળે. બહુમતીના જુલ્મશાહીનો અંત
અત્યંત ખતરનાક છે. લોકશાહીમાં તો બહુમતી એ સાચી હોય છે. અમેરિકાના સંદર્ભમાં ત્યાંના વિદ્વાન જેફરસન તથા મેડિસને ચૂંટેલા આપખુદશાહીનો જે વિચાર રજૂ કર્યો એમાં પણ બહુમતીની જુલ્મશાહીના વિચારને કેન્દ્રમાં એમણે રાખ્યો છે. તેઓ ધારાસભાની જુલ્મશાહી પર ભાર મૂકતા હોય તે જોવા મળે. તો આમ સમય જતાં આ ખ્યાલ એ પ્રભાવ ક્યાંક ને ક્યાંક આપણે જોઈ શકીએ છીએ કે ક્યાંક ઓછો પણ થયો છે. અને તેથી બહુમતીના શાસન મન ફાવે એ રીતે શાસન કરી શકે નહીં. એ સમય જતાં એ ખ્યાલને પણ અસ્તિત્વમાં આવ્યો અને એનો વિચાર એ સ્પષ્ટ અહીં કરવામાં આવ્યો હતો. એટલે કે ક્યાંક ને ક્યાંક સાંપ્રત સમયમાં જે સમય એ જાય છે તો ક્યાંક ને ક્યાંક આ વિચારધારા જે છે એમાં પરિબળમાં ક્યાંક બદલાવ પણ આપણે આવતા એ જોવા મળે છે. એ ફેક્ટર્સ અહીંયા આ અનુસંધાનમાં આપણે જોઈ શકીએ. તો આ બધા ફેક્ટર્સ ઉપર આપણે ધ્યાન આપે કે બહુમતીના અનુસંધાનમાં જ આપણે હવે નેક્સ્ટ ટોપિક પર જોઈએ તો બહુમતીને આપણે યથાર્થતાને કઈ રીતે જોઈ શકીએ કે એની પાછળના કારણો શું છે એના પર ફોકસ કરી કે બહુમતીને આપણે કઈ રીતે જરૂરી બને છે. તો એના અનુસંધાનમાં જે રાજકીય ચિંતક હેનરી મેયો પોતાના સિદ્ધાંતને રજૂ કરવા માટે એ અમુક ચોક્કસ કારણો આપે છે. શું કહે છે કે જે બહુમતી જે છે એ સાચી હોવાની સંભાવના એ ક્યાંક વધારે બને છે. કઈ રીતે? તો જે આ પ્રાચીન ગ્રીસમાં એરિસ્ટોટલે જે એથેન્સની લોકશાહીમાં પ્રજાકીય બહુમતીને ધ્યાનમાં રાખીને જે પ્રમાણે પોતાના વિચાર રજૂ કર્યા, બહુમતીને સંપૂર્ણ સાચી ન હોય તો પણ સાચી હોવાની સંભાવના એમને સ્વીકારી છે. તો એના ઉપરથી એવું તારણ ચોક્કસ રીતે કહી શકાય કે બહુમતી સાચી હોવાની સંભાવના એ વધુ હોવાથી તેના શાસનમાં તેનું કરવાનો તેમને અધિકાર એ મળવો જોઈએ. એની તરફેણમાં એની વાત કરે છે. એ જ ફેક્ટર્સમાં રાજકીય ચિંતક એ મેકિયાવેલી કહે છે કે ડાપણ અને સ્થિરતાની બાબતમાં એ મારું ખુદનું એવું મંતવ્ય છે. એ એવું કહે છે કે રાજા અને પ્રજા કરતાં એ પ્રજાજનો જે છે એ વધારે શાણા અને સ્થિર બુદ્ધિ ધરાવે છે અને એથી તેમની નિર્ણય શક્તિ પણ ક્યાંક વધારે અને ઉચ્ચ એ ક્યાંક જોવા મળે છે. લોકોને નિર્ણય શક્તિની બાબતમાં એવું ચોક્કસ કહી શકાય કે બે જુદા જુદા માર્ગોને અનુરોધ કરનારા એક સરખી બુદ્ધિશાળી અને સરખી વ્યક્તિત્વ શક્તિ ધરાવનાર જે આગેવાનોને સાંભળ્યા પછી લોકોએ એક સારા માર્ગનું ગ્રહણ કર્યો હોય તે ભાગ્ય છે એવું બન્યું છે. અને પોતે જે સાંભળે છે તેને સત્ય તારવીને જે શક્તિ જે છે એ લોકોમાં છે અને તેનો પુરાવો એ રજૂ કરતા એ આપણને જોવા મળે છે. અને એટલા માટે આ ફેક્ટર્સો ઉપરથી એવું કહેવા માગે છે કે બહુમતી એ સાચી હોવાની એ સંભાવના ક્યાંક વિશેષ બનતી જોવા મળે. સેકન્ડ ફેક્ટર્સ પર ધ્યાન આપે છે કે બહુમતી એ જ માત્ર એક ચોક્કસ એક વિકલ્પ બને છે. કઈ રીતે? તો જ્યાં લોકશાહી બહુમતી સિદ્ધાંત પ્રમાણે જ્યારે આપણે નિર્ણય લઈએ છીએ તો આ સિદ્ધાંતનો સ્વીકાર એ થતો નથી અને એના બે વિકલ્પ એ આપણે ધ્યાન આપવા પડે છે. એક ફેક્ટર્સ કરે છે એ સર્વાનુમતિનો સિદ્ધાંત છે અને ત્યારે બીજી બાજુ ફેક્ટર પર આપણે જોઈએ છીએ તો એ લઘુમતીના સિદ્ધાંત તરીકે આપણે વર્ણવી શકીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે સર્વાનુમતિ એ સાધવી એ અશક્ય છે. એટલું જ નહીં પણ એ ઘણું બધું એ આપણે જોઈએ કે બિન લોકશાહી તંત્ર વ્યવસ્થામાં સર્વાનુમતિનો ખ્યાલ ક્યાંક અમલમાં હોય તે આપણે જોઈએ છે. તો બીજા ફેક્ટર્સ પર જોઈએ તો લઘુમતીનું એટલે કે લઘુમતીનું શાસનનો આપણે જ્યારે વાત કરીએ છીએ પરંતુ આ વિકલ્પનો જે સ્વીકાર કરવો જે છે એ ક્યાંક વ્યવહારુ બનતો નથી. તો આ બધા ફેક્ટર્સ જે બે ફેક્ટર્સ છે એને આપણે જોઈ શકીએ. ત્યારબાદ એનું એક ત્રીજું ફેક્ટર્સ પર ફોકસ કરતું જોવા મળે કે રાજકીય સમાનતાના ખ્યાલની સાથે પણ તે
સુસંગત બને છે બહુમતીનો ખ્યાલ. કઈ રીતે? તો લોકશાહી તંત્રમાં સ્વતંત્રતાના ખ્યાલ સાથે સર્વાનુમતિનો ખ્યાલ પણ આપણે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અને આ જ ખ્યાલના અનુસંધાનમાં લોકશાહીમાં તમામ લોકો એ સમાન રીતે ગણવામાં આવે છે. આ તમામ લોકો સમાન હોવાથી દરેક વ્યક્તિ એક જ મતનો અધિકાર તેમને આપવામાં આવે છે. અને આ થયેલ મતાધિકારના નિર્ણયની એ તરફેણમાં વધુને વધુ મત આપતા હોય ને તેનો પણ એ લોકો સ્વીકાર કરે છે. કેમ કે રાજકીય દ્રષ્ટિએ એ સમાન લોકોને આ બહુમતી મળે છે. આમ લોકશાહીમાં આ તમામ લોકો એ સમાન હોવાથી એક વ્યક્તિ અને એક મતનો જે સિદ્ધાંત છે એ મતદાન પ્રક્રિયામાં એ હાથ ધરવામાં આવે છે. અને આ પ્રમાણે આપણે જોઈએ તો મતદાન કરતાં બહુમતીના જે લોકો જે નિર્ણય લે છે તે સ્વીકારવાની એક પ્રક્રિયા એ બનતી આપણને જોવા મળે છે. ચોથા ફેક્ટર્સ પર આપણે જોઈએ તો એ જણાવે છે કે બહુમતીના સિદ્ધાંતની પદ્ધતિ છે એ સગવડ ભરેલી છે. કઈ રીતે? તો બહુમતીના સિદ્ધાંતનો સ્વીકાર કરવા પાછળનું કારણ એ પણ છે કે તેના ઉપયોગથી નારાજ થનાર માણસોનું પ્રમાણ સૌથી ઓછું હોવાની સંભાવના એ વધુ હોય છે. સામાન્ય રીતે દરેક પ્રશ્ન પર બહુમતી અને લઘુમતીના પ્રશ્નો લગભગ એક સરખું હોય તે સંભવ નથી. અને પરિણામે એ બહુમતી જેને ટેકો આપતી હોય તે નિર્ણય આપણા માટે એ સ્વીકાર્ય બને છે. અને ત્યારે જ જેઓ નારાજ થયા છે તેનું પ્રમાણ ઘણું જ ઓછું પ્રમાણમાં પણ જોવા મળે. અને તેથી સમાજમાં મોટાભાગના જે લોકો દ્વારા લેવાયેલા નિર્ણયોનો સ્વીકાર એ ચર્ચા પરથી થતી હોવાથી આ પદ્ધતિએ ક્યાંક સગવડભરી એ આપણે ગણી શકાય. લોકોના શબ્દમાં આપણે જો કહીએ તો બહુમતીનો કાર્ય એ સ્વીકારવાનો અને તમામ લોકોને તેને આવરી લેવાનો એ હક આપે છે. કેમ કે કુદરતના કાયદા અને તર્કના નિયમ અનુસાર આ બહુમતીની જે સમગ્ર સત્તા જે છે ને એ આપણે પ્રાપ્ત થતી હોય તે આપણે જોઈ શકીએ. આ પ્રમાણે હ્યુગો ગ્રોસિયસ જે ચિંતક થઈ ગયા તે બહુમતીના સિદ્ધાંતની હિમાયત કરતા જોવા મળે. અને તે કહે છે કે બહુમતીને કુદરતી રીતે જ આપણે સમસ્ત સમાજમાં એક સત્તા અને હકો જે પ્રાપ્ત થયા હોય તે આપણે જોઈ શકીએ છીએ. પાંચમું ફેક્ટર્સ પર આપણે જોઈએ તો બહુમતીના સિદ્ધાંત દ્વારા લેવાયેલા જે નિર્ણય છે એ મોટાભાગના લોકો એ સ્વીકાર્ય હોય છે. એ કહે છે કે લોકશાહીમાં દરેક પ્રશ્ન પ્રત્યે જે જાતના તેમજ પરસ્પર વિરોધી હોય એવા વિચારો રજૂ થતા હોય છે. તેમની વચ્ચે જે સતત સંઘર્ષ ચાલતો હોય તેમના વિચારોમાં ટકરાવની પરિપક્વતાના નિર્ણય તેમજ તેને સાધવાનો પણ એ અસ્તિત્વમાં આવતા આપણને જોવા મળે છે. તો આ તબક્કાઓને માટે જે બાંધછોડની આપણી જે ભાવના હોય થોડું જતું કરવાની જે આપણી ભાવના હોય તેને આપણે ક્યાંક અપનાવવી પડે છે. અને આ જ અનુસંધાનમાં એ આપણે બહુમતીનો જે ખ્યાલ છે આનો જે સિદ્ધાંત છે એને ક્યાંક આપણે આવરદાયક બનતું હોય ને તે આપણે આ ચોક્કસ રીતે મિત્રો જોઈ શકીએ છીએ. કેમ કે આ સિદ્ધાંત અનુસાર લેવાયેલા જે નિર્ણયો એ મોટા ભાગના લોકો એ પોતપોતાનો ફાળો એક યા બીજી રીતે એ ક્યાંક ને ક્યાંક એ નોંધાવતા હોય તે આપણે ચોક્કસ રીતે જોઈ શકીએ છીએ. તો મિત્રો બહુમતીનો આ કન્સેપ્ટ એના પર આપણા આ બધા પહેલુઓ પર જોયા કે બહુમતીનો સિદ્ધાંત આપણને શું કહેવા માંગે છે. બેઝિકલી આ ફેક્ટર્સ પર આપણે એટલું ચોક્કસ રીતે જોઈ શકીએ છીએ કે કોઈ પણ વ્યવસ્થા તંત્રની અંદર આપણે આપણા પ્રતિનિધિઓ ચૂંટીએ છીએ, આપણે આપણી વ્યવસ્થા તંત્રને બનાવીએ છીએ
આપણે રાજ્યનું નિર્માણ કરીએ છીએ, રાષ્ટ્રનું નિર્માણ કરીએ છીએ, આપણે વહીવટી વ્યવસ્થા તંત્રનું નિર્માણ કરીએ છીએ, પરંતુ જ્યારે એક નિર્ણય પ્રક્રિયાની વાત આવે છે તો સાચા અર્થમાં એને બહુમતીના આધારે, કારણ કે વૈવિધ્યતા ઘણી બધી છે અને એના અનુસંધાનમાં કોઈપણ તંત્ર વ્યવસ્થા કઈ રીતે કામ કરતી હોય છે કે એમાં જ્યારે કોઈ પણ બહુમતીની વ્યવસ્થાનો આપણે જ્યારે સ્વીકાર કરીએ છીએ અને એના ભાગરૂપે આપણે કોઈપણ પ્રક્રિયાને, કોઈપણ વિચારધારાનું એનું ઇમ્પ્લિમેન્ટેશન કરતા જોવા મળે છે. તો આ અનુસંધાનમાં બહુમતી એ ઘણી નિર્ણાયક થતી બનતી આપણને ક્યાંક જોવા મળે છે અને એટલા માટે આ બહુમતી શાસનનો જે ખ્યાલ છે એ ઘણો આવરદાયક અને નિર્ણાયક બની જતો એ આપણને જોવા મળે છે. આપણે રાજ્ય વ્યવસ્થામાં જે ચૂંટણી તંત્રની પ્રક્રિયાનો ખ્યાલ આપણે અનુભવ્યો છે તેમાં પણ આપણે જોઈએ છીએ કે કોઈ પણ આપણા પ્રતિનિધિઓ એ રાજકીય પક્ષનો એક ભાગ હોય છે અને રાજકીય પક્ષોમાં વિભિન્નતા પણ ઘણી બધી જોવા મળે છે. પરંતુ જ્યારે સરકારની રચના થાય છે કે જે સરકાર જે રાજ્યનો વહીવટ કરે છે, રાષ્ટ્રનો વહીવટ કરે છે અને આપણે એક સુયોગ્ય વ્યવસ્થા તંત્રનું નિર્માણ કરે છે, તો એના માટે કોઈ પણ એક ચોક્કસ વિચારધારા હોય એમાં બહુમતીનું શાસન એનું જોડાણના ભાગરૂપે એક બહુમતીનું શાસન હોવું, દેટ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ ઇન ધ કરંટ સિચ્યુએશન્સ. જે આપણી વ્યવસ્થા તંત્ર છે એના માટે એક ચોક્કસ ભાગ બની જતું હોય છે એ આ બહુમતીનું શાસન વ્યવસ્થા. મિત્રો, આજના ટોપિક બહુમતીના શાસન કે જે પોલિટિકલ સાયન્સ આપણે સબ્જેક્ટ છે એનો જ આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ પહેલું જેના ઉપર આપણે આજે થોડી ચર્ચા કરી. હું વિશાલ એમ ટુંડાલિયા, હું એ અપેક્ષા રાખું છું કે કંઈક અંશે થોડી પણ આ અનુસંધાનમાં આપને ખ્યાલ આવ્યો હશે. એ સાથે હું આ ટૉપિકને અહીંયા વિરમું છું. જય ભારત, જય હિન્દ. स्वाध्यायः परमम्